Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn torque on a current carrying loop placed in a magnetic field. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચડા ઉપર કે લૂપ ઉપર કે બંધ ગાળા ઉપર લાગતું ટોર્ક. સિમ્પલ નાનું લેક્ચર છે, બિલકુલ મગજમાં બેસાડી લેજો અને રોકડા માર્ક તમને આપી શકે છે. અચ્છા, આના પછી એક લેક્ચર બાકી છે અને તે લેક્ચર પછી વિલ સ્ટાર્ટ ન્યૂ ચેપ્ટર, ધેટ ઇઝ ચુંબક અને દ્રવ્ય કે આઈ ડોન્ટ નો, બરાબર. તો ચુંબક, પ્યોરલી ચુંબક વિશે, ચુંબકીય પદાર્થ વિશે એ નાનું 6 કે 7 લેક્ચરનું ચેપ્ટર થશે. તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ, આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને આપણે ભણાવવાનું ચાલુ કરીએ. અચ્છા, જો તમે લેક્ચર અટેન્ડ કરતી વખતે નોટબુક અને પેન સાથે નહીં રાખો તો તમે હથિયાર વગરના આર્મી મેન છો જંગમાં, સોર્ટ ઓફ, કે તમે લડવા ગયો છો અને તમારી જોડે હથિયાર નથી. તો પેન આજે નવી આવી ગઈ છે. ઓલરાઈટ, ટાઇટલ લખીએ, જોઈએ કેવું લખાય છે. અચ્છા, તો ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ એટલે બંધ ગાળો. હાલ સુધી તમને ખબર પડી ગઈ છે, બરાબર. ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ પર લાગતું ટોર્ક. અચ્છા, થોડું રિવિઝન કરાવી દઉં કે અત્યાર સુધી ટોર્ક આપણે કેમ ના ભણ્યા ને હવે ટોર્ક કેમ આપણે ભણીએ છીએ, બરાબર. તો જે બી રચના ધ્રુવો ધરાવતી હોય, જે બી રચના ધ્રુવો ધરાવતી હોય, બરાબર, અહીંયા લખી દઉં છું, જુઓ. જે કોઈ પણ રચના ધ્રુવો ધરાવતી હોય, એટલે કે નોર્થ પોલ, સાઉથ પોલ, પ્લસ માઇનસ સમાન મૂલ્યના, કેવા મૂલ્યના? સમાન મૂલ્યના, તેમને ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર હોય, કોઈ પણ પ્રકારનું ક્ષેત્રમાં મુકતા ટોર્ક લાગી શકે. લાગી શકે એમ કેમ કીધું? કારણ કે એને જનરલાઇઝ નથી કરવું આપણે, કે ધારો કે ધન ધ્રુવ અને ઋણ વિદ્યુત ડાયપોલને હું મેગ્નેટિક ફિલ્ડમાં મૂકું તો થોડો ટોર્ક લાગશે. પણ તમને થોડું રિવાઇઝ કરાવી દઉં એક કન્સેપ્ટ, કે તમને યાદ છે કે જો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, બરાબર, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંનેને જ્યારે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, બરાબર, બંનેને જ્યારે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો અત્યારે તો કોઈ ટોર્ક લાગશે નહીં, અત્યારે કોઈ ટોર્ક લાગશે નહીં. અચ્છા, ચલો અહીંયા હું માઇનસ કરી દઉં અને અહીંયા પ્લસ કરી દઉં. અત્યારે ટોર્ક કેટલું છે? એફ પણ 0 છે, એફ તો 0 જ થશે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જેટલું આના પર બળ લાગશે એટલું આના પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો એફ નેટ એટલે કે કુલ એફ 0 થશે અને કુલ નેટ પણ 0 થશે. પણ જો હું આ વિદ્યુત ક્ષેત્રમાં ટુ અંતર, બરાબર, આ વિદ્યુત ક્ષેત્રમાં દાખલા તરીકે આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર થી 2l દૂર પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકી દઉં અને એ કેટલો ખૂણો બનાવે છે? થીટા જેટલો ખૂણો બનાવે છે. તો અહીંયા જો આ F1 અહીંયા લાગશે, આ માની લો F2 અહીંયા લાગશે, સમાન જ બળ લાગશે કારણ કે નિયમિત એટલે F1 F2 નહીં. એટલે હા, હજી બી અહીંયા F નેટ તો 0 જ થશે આ પરિસ્થિતિમાં, પણ ટોર્ક નેટ જે છે એ 0 નહીં થાય. ટોર્ક નેટ 0 કે અચ્છા ટોર્ક નેટ 0 કેમ નહીં થાય? કે લાઇન ઓફ એક્શન, બળની રેખા, બળ સમાન છે પણ બળની રેખા અલગ અલગ છે, એટલા માટે ટોર્ક લાગશે આમ, બરાબર, એટલે આમ વળશે.
બરાબર ને? જો બળની રેખા આની આ છે ને આની આ છે, આ કેસમાં બળની રેખા સમાન છે એટલા માટે ટોર્ક 0. આને કશું લેવા દેવા નથી. FBD બનાવો, એક દિશા કાપી નાખશે, F નેટ 0 થઈ ગયો આ કેસમાં. અચ્છા, કેટલું લાગતું હતું? તો તમને ખબર છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E, એટલે કે PE sin થીટા. PE sin થીટા. P શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટની ચાક માત્રા, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવીની ચાક માત્રા. E શું છે? વિદ્યુત ક્ષેત્ર. અને થીટા શું છે? સદિશ P અને સદિશ E વચ્ચેનો ખૂણો. સદિશ P અને સદિશ E વચ્ચેનો ખૂણો. તો આટલી હકીકત જે છે એ તમને ઓલરેડી ખબર છે. અચ્છા, અચ્છા, હવે જો કોઈ વિદ્યુત પ્રવાહધારિત લૂપ હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા, જે કોઈ બી જગ્યાએ તમે ભણેલા હોય, કે જો કોઈ વિદ્યુત પ્રવાહધારિત લૂપ હોય, બરાબર, અને આવી રીતે પ્રવાહ I વહન થાય છે અને આ A છે, એની લંબાઈ ને ચોરસ, ચલો B, આ B છે, બરાબર. અચ્છા, હવે આ કેસમાં મને એમ કહો તમે, શું આ ચુંબકની જેમ વર્તશે? વિદ્યુત પ્રવાહધારિત લૂપ ચુંબકની જેમ વર્તે છે, આપણને ખબર છે. અચ્છા, આનું જે મેગ્નેટિક મોમેન્ટ થશે M ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? I A, એટલે I AB કઈ દિશામાં થશે? કઈ દિશામાં થશે? તમે પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવો, અંદરની દિશામાં મેગ્નેટિક મોમેન્ટ થશે, અંદરની દિશામાં, બરાબર, અંદરની દિશામાં મેગ્નેટિક મોમેન્ટ થશે, બરાબર. અચ્છા, અહીંયા સમઘડી દિશા છે એટલે તમારી સાઈડનો છેડો શું થશે? સાઉથ. આ વાત બી તમે ગયા લેક્ચરમાં ભણી ગયા ને, યાદ રાખી લેજો. જો શીખી તો ગયા, યાદ બી તો રાખવાનું છે લાંબા સમય સુધી, તો આને યાદ રાખી લેજો. તમારી સાઈડનો જે છેડો છે તે શું થઈ જશે? સાઉથ છેડો થઈ જશે. સામેની પેલી બાજુ જે છે નોર્થ છેડો થઈ જશે. એટલે કે વિદ્યુત પ્રવાહધારિત લૂપ ને બે ધ્રુવો દક્ષિણ અને ઉત્તર હોય છે. આ વિદ્યુત પ્રવાહધારિત લૂપને ચુંબકીય ક્ષેત્રમાં ચોક્કસ રીતે મૂકતા તેના પર ટોર્ક લાગશે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર શું લાગશે? ટોર્ક, બરાબર. તો આ વાત નક્કી થઈ ગઈ છે, બરાબર. તો ચલો અહીંયાથી હવે આટલું મેં તમને ગઈ વખતનું રિવિઝન કરાવી દીધું અને મેં તમને જસ્ટ કીધું કે આ દ્વિધ્રુવી ધરાવે છે, દ્વિધ્રુવી, અને બંને ધ્રુવોના મૂલ્ય સમાન હોય છે. નોર્થ અને સાઉથના મૂલ્યો, સ્ટ્રેન્થ, એમની તાકાત જે છે તે સમાન હોય છે, બરાબર. તો એને તમે જો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો ટોર્ક લાગશે, બરાબર. હવે ચાલુ કરીએ આપણે થિયરી, બરાબર. કેસ 1 થી ચાલુ કરીએ. પહેલા હું આકૃતિ બનાવી લઉં, પછી હું કેસ મૂકીશ, બરાબર. ચલો, તો આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર છે અંદરની તરફ. આ શું છે? ચુંબકીય ક્ષેત્ર છે અંદરની તરફ. અચ્છા, કેસ 1. અચ્છા, હવે આમાં હું લૂપ મૂકું છું. ચલો, આને A કહી દઈએ, આને B કહી દઈએ, અને પ્રવાહ જે છે એ આવી રીતે વહન થાય છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ મૂકતા. અચ્છા, અહીંયા કેસ શું બને છે? કેસ 1 છે શું? આ તો ટાઇટલ છે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર. આ ટાઇટલ ને આ ટાઇટલ સરખું છે. કેસ શું બને છે? અહીંયા તમે જુઓ, આનું મેગ્નેટિક મોમેન્ટ કેટલું થશે? I A. મેગ્નેટિક મોમેન્ટ કેટલું થશે? I A. એટલે I
એ બી દિશા જોઈ લો અંદરની દિશા થશે બરાબર કે નહીં પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવો પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવો પ્રવાહની દિશામાં તો આ દિશા અંગૂઠો જે દિશા બતાડશે જમણા હાથનો અંગૂઠો જે દિશા બતાડશે એ અંદરની બાજુએ અચ્છા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે બી ની દિશા પણ અંદરની બાજુએ છે મતલબ આ કેસ શું થઈ ગયો આ કેસ શું થઈ ગયો સદિશ એમ અને સદિશ બી વચ્ચેનો ખૂણો કેટલો છે 0 ડિગ્રી છે સદિશ એમ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી છે અચ્છા ચાલો હવે જો અહીંયા અચ્છા હવે જો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં આ તાર ઉપર બળ કેટલું લાગશે યાદ છે ચુંબકીય ક્ષેત્રમાં આ તાર ઉપર બળ કેટલું લાગશે બરાબર આની લંબાઈ બી છે યાદ છે મેગ્નેટિક ફોર્સ તાર ઉપર લાગતું હતું બી આઈબીએલ લખો અથવા બીઆઈએલ લખો બી સાઇન થીટા પણ જો કે થીટા 90 જ છે ઓલરેડી તમને ખબર છે આ એની લંબાઈ છે બરાબર આ એની લંબાઈ છે અને આ ચુંબકીય ક્ષેત્ર છે તો બી અને એલ વચ્ચે ખૂણો 90 છે તો બી લખી નાખું સાઇન 90 તો આ થઈ જશે BIL તો અહીંયાથી હું કેટલા તાર છે જુઓ 1 2 3 4 બરાબર જો આ તાર પર બળ કઈ બાજુ લાગશે આ તાર ઉપર પ્રવાહ આ દિશામાં છે એટલે લંબાઈ બી આપણે આ દિશામાં જ લઈશું લંબાઈ બી આ દિશામાં જ લઈશું અચ્છા તો અહીંયા જુઓ તમે આને હું 1 નામ આપી દઉં આને 2 આને 3 આને 4 બરાબર અચ્છા ધ્યાનથી જોજો અહીંયા તમે એક કામ કરો આ x લઈ લો આ y લઈ લો અને તમારી સાઈડ તમારી બાજુ આ જે આવે છે એ z લઈ લો આ z છે તમારી બાજુ જે આવે છે એ z છે બરાબર કાં તો પછી આવી રીતે દોરવું હોય તો બી વાંધો નહીં z જે તમારી બાજુ આવે છે તે અચ્છા વેલ ઇન ધેટ કેસ FM1 તાર 1 ઉપર લાગતું બળ જે છે એ થઈ જશે જોઈ લો BIB I કેરેટ BIB I કેરેટ હા BIB I કેરેટ અચ્છા એ જ રીતે I3 જોઈ લો I3 અરે ભાઈ I કેરેટ કેવી રીતે થશે જો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જમણા હાથનો હથેળીનો નિયમ ચુંબકીય ક્ષેત્ર આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા એટલે કે જે L ની દિશા છે તે બળ આમ લાગશે આને અચ્છા આને જો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ પ્રવાહ આમ બળ આમ લાગશે એટલે કે આને બળ આમ લાગે છે આને એટલું જ બળ આમ લાગશે FM3 થઈ જશે BIB માઇનસ I બરાબર FM2 થઈ જશે જોઈ લો BIB જોઈ લઈએ નીચેની તરફ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ પ્રવાહની દિશામાં અંગૂઠો નીચેની તરફ એટલે માઇનસ જે અને FM4 જે છે એ BIB પ્લસ જે થઈ જશે બરાબર BIB પ્લસ જે થઈ જશે આના કારણે F નેટ બરાબર FM1 FM2 FM3 FM4 કેટલું થઈ જશે 0 થઈ જશે કશો વાંધો નહીં આ તો ઓલવેઝ 0 રહેશે ચુંબકીય ક્ષેત્રમાં ઓલવેઝ ચુંબકીય ક્ષેત્રમાં બંધ ગાળામાં જો પ્રવાહનું વહન થતું હોય તો F નેટ હંમેશા 0 રહેશે કેવી બી પરિસ્થિતિમાં 0 રહેશે તો અહીંયા આપણે સાબિત બી કરી આપું યાદ હોય તો બરાબર છે આ વસ્તુ યાદ હોય તો હું ડાયરેક્ટ લખી નાખતો પણ કારણ કે તમને યાદ નથી તો મેં એને શાંતિથી જોઈએ પછી એને બરાબર અચ્છા યાદ રાખજો M અને B વચ્ચેનો ખૂણો કેટલો છે 0 અચ્છા હવે ટોર્કની વાત કરીએ ટોર્ક શું છે તમને ખબર છે ટોર્ક શું છે બળની ટર્નિંગ ઇફેક્ટ છે હા કે ના બળની ટર્નિંગ ઇફેક્ટ છે દાખલા તરીકે હું બળ લગાવું છું તો એની ટર્નિંગ ઇફેક્ટ છે હા કે ના પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે યાદ રાખી લો અહીંયા હું નોટ લખું છું જો
બળોની લાગતા બળોની રેખા, જો બળ રેખા જો બળો એક રેખસ્થ હોય, એટલે કે લાઇન ઓફ એક્શન સેમ હોય. જો બળો એક રેખસ્થ હોય તો આ યાદ રાખી લો, ટોર્ક કેટલું થશે? 0 થશે. બળો એક રેખસ્થ હોય તો ટોર્ક કેટલું થશે? 0 થશે. બરાબર. હવે અહીંયા તમે જુઓ, આને કેવી રીતે મૂકેલું છે તમને કહી દઉં. ચુંબકીય ક્ષેત્ર આમ છે અને આવી રીતે એક રિંગ છે, બરાબર ને? આવી રીતે તમે આમ ધારી લો થોડું આને. આ રિંગ ધારી લો, અંદરનો ભાગ ના ધારતા, આ રિંગ ધારી લો બહારની. બરાબર. ચુંબકીય ક્ષેત્ર આમ છે અંદરની તરફ અને આ રિંગ છે, બરાબર. એકને આ સાઈડ બળ લાગ્યું, એકને આ સાઈડ લાગ્યું, એકને આ સાઈડ લાગ્યું અને એકને આ સાઈડ. જો બળ રેખા બી સમાન જ છે, બળ રેખા બી સમાન જ છે, આની બળ રેખા આમ છે, આની બળ રેખા આમ છે, તો ટોટલ ટોર્ક 0 થઈ જશે. જુઓ, આની બળ રેખા આમ છે, આની બળ રેખા આમ છે, એક આ લગાવે છે, એક આ લગાવે છે, તો બળ રેખા સમાન હોય તો ટોર્ક ના લાગે. આ પેન જે છે, એકને હું આ સાઈડ બળ લગાડું છું અને એકને આ સાઈડ, તો ટોર્ક લાગે નહીં. આ કેસમાં તમે જુઓ, જો બળ રેખા બદલાઈ જશે, જો બળ રેખા બદલાઈ જશે, એક ઉપર અને એક નીચે, તો ટોર્ક લાગશે. જો આની બળ રેખા આ છે, આની બળ રેખા આ છે, બંને બળોના મૂલ્ય સમાન છે, બંને બળોના મૂલ્ય સમાન છે, પણ અહીંયા ટોર્ક લાગે છે. જો બળ રેખા સમાન ના હોય તો જ ટોર્ક લાગે. જો બળો સમાન જ રહેશે, એની ચિંતા ના કરશો, નહીં તો સીધી દિશામાં ગતિ કરશે, નહીં તો સીધી દિશામાં એક બળ વધારે હશે ને એક બળ ઓછું હશે તો સીધી આમ બી ગતિ કરી શકે, ફરતો. સમજાય છે કે નહીં? બરાબર. તો બળની એક રેખા એટલે તમે સમજાય છે ને? જો આ બળની એક રેખા છે, બરાબર. અચ્છા, તમે વિચારો, આ પેનના આ છેડાને હું આ દિશામાં બી ખેંચું અને આ દિશામાં, તો બી ટોર્ક નહીં લાગે, કારણ કે બળની રેખા સમાન છે. જો એક આ બાજુ, એક આ બાજુ, અથવા એક આ બાજુ, એક આ બાજુ, હા કે ના? સમજાય છે કે નહીં? જો બળ રેખા અલગ અલગ હોય અને સમાન બળો વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો ટોર્ક લાગશે, નહીં તો ટોર્ક કેટલો થઈ જશે? 0. તો આ કેસમાં ટોર્ક 0 થઈ જશે. આ એક સ્પેસિફિક કેસ મેં લઈ લીધો. આ શું લઈ લીધો? એક સ્પેસિફિક કેસ લઈ લીધો. અચ્છા, આગળ વધીએ હવે. અચ્છા, હવે જુઓ તમે, આગળ વધીએ. ફરીથી આને હું કાઢી નાખું છું. હવે કોઈ બીજો કેસ લઈએ, જનરલ કેસ લઈ લઈએ. બરાબર. કોઈ જનરલ કેસ લઈ લઈએ. ફ્રેમ જોઈ લઈએ, ચેક કરી લઈએ. ઠીક છે, જનરલ કેસ લઈ લઈએ. જનરલ કેસમાં શું છે? જનરલ કેસનું બી ટાઇટલ પછી આપીશું, પહેલા જોઈ લો. તમે અહીંયા જોઈ લો, આ ચુંબકીય ક્ષેત્ર, અચ્છા, અચ્છા, તો ટોર્કનો તમને સિમ્પલ જે ખ્યાલ છે તે ખબર પડી ગઈ હશે. અચ્છા, સ્ટાર્ટિંગની પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ 1 શું હતી? પરિસ્થિતિ 1 માં તમારું જે થોડી મોટી આકૃતિ બનાવી દો. બરાબર. આ પરિસ્થિતિ 1 હતી. હા કે ના? આ પરિસ્થિતિ 1 હતી. એનો મતલબ આ પરિસ્થિતિ 1 છે. આ રહી જો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે અને આ રિંગ છે તમારી. રિંગ ચુંબકીય ક્ષેત્રને બિલકુલ રિંગ જે છે, રિંગનું ક્ષેત્રફળ અને રિંગનું ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ સમાન દિશામાં છે. એટલે કે એમ અને બી સમાન દિશામાં છે. આ દિશામાં ક્ષેત્રફળનું સદિશ તમને ખબર છે ને? આ દિશામાં, અંદરની દિશામાં અથવા બહારની દિશામાં લઈ લો, પણ નેટ ટોર્ક કેટલો લાગે છે? આના ઉપર 0. હવે આને હું થોડું ભ્રમણ આપું છું, આને હું થીટા જેટલું ભ્રમણ આપું છું. જોઈ લો, આ અહીંયા છે, અહીંયા પડે છે. હવે આને રિંગને થોડું ભ્રમણ આપું છું, થીટા જેટલું ભ્રમણ આપું છું. તો હવે આ આકૃતિ આ પ્રમાણે થશે. જોજો ધ્યાનથી. હા, થીટા જેટલું ભ્રમણ આપું છું.
બરાબર. થીટા જેટલું મેં આને ભ્રમણ આપ્યું. આ એની કોઈ વચવાળી રેખા છે. આવું ભ્રમણ આપ્યું. બરાબર. કેટલું ભ્રમણ આપ્યું? થીટા જેટલું. કેટલું ભ્રમણ આપ્યું? થીટા જેટલું. અચ્છા, હવે તમે અહીંયા જો એમ અને બી વચ્ચે ખૂણો કેટલો થઈ ગયો? પ્રવાહ હજુ બી આઈ જેટલો જ છે. પ્રવાહ હજુ બી આઈ જેટલો જ છે. અને સ્ટાર્ટિંગમાં આપણે શું લીધું હતું? આને એ લીધું હતું, આને બી લીધું હતું. શું હતું? યાદ કરી લો જરા, યાદ કરી લો જરા. અચ્છા, જોઈ લેજો એક વખત, મને એક્ઝેક્ટ યાદ નથી શું છે. આને હું એ લઈ લઉં છું અને આ લંબાઈ જે છે એને હું બી લઈ લઉં છું. તમે આને બી લો, આને એ લો, કોઈ ફરક પડવાનો નથી. બરાબર. અચ્છા, ખાલી મેં જસ્ટ એને રિંગને આમ ફેરવી છે. અચ્છા, હવે તમે એક વસ્તુ જુઓ, જે ચુંબકીય મોમેન્ટ છે એની દિશા બદલાઈ જશે. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા નથી બદલાઈ. નિયમિત ચુંબકીય ક્ષેત્ર એની જ દિશામાં છે, અંદરની તરફ. પણ આની દિશા થોડી બદલાઈ ગઈ હશે, આમ થોડી આડી થઈ ગઈ હશે. આમ ફેરવ્યું ને તો થોડું, તો એ કેટલું ફર્યું હશે? એ કેટલું ફર્યું હશે? તો અહીંયા જુઓ, અહીંયા જુઓ. માની લો હું તમને તે પાછળની દિશાથી તમે જોવો છો. શરૂઆતમાં શું હતું કે બી અને જે બ્લુ છે એ ચુંબકીય ક્ષેત્ર છે, બ્લુ છે એ ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં હતું. બરાબર. અને જે મેગ્નેટિક મોમેન્ટ છે, ચુંબકીય ચાક માત્રા, બ્લેક પેન, એ બી તમારી દિશામાં હતી. બંને સમાન દિશામાં હતા. હવે મેં શું કર્યું છે કે હાઉ ટુ મેક ઇટ રાઈટ. બ્લુ છે એ તો આમનું આમ જ છે. બરાબર. જે બ્લુ છે એ તો આમનું આમ જ છે, પણ મેં આને ફેરવી દીધું છે, આને ફેરવી દીધું છે. બરાબર. તો હવે થોડું આવું થઈ જશે. જો, it is really difficult how to show you. This one. Okay. હવે થોડું આમ છે. ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ તમારી તરફ છે. અને જો મેં થીટા ફેરવ્યું છે ને, થીટા ફેરવ્યું છે તો મેગ્નેટિક મોમેન્ટ બી થીટા ફરશે. આ મેગ્નેટિક મોમેન્ટ છે, આ ચુંબકીય. હવે ચુંબકીય ક્ષેત્ર તો તમારા તરફ જ છે, સાંભળી લો. બરાબર. પણ આ જો તમે આને હું થોડું ફેરવીશ તો એ બી આને થીટા જેટલું ફેરવું તો ચુંબકીય મોમેન્ટ બી થીટા જેટલી ફરશે. માની લો આ આઈ છે, પ્રવાહનું વહન આમ થાય છે, પ્રવાહનું વહન આમ થાય છે. આ રિંગ છે, તકતી નથી, રિંગ છે, બહારનો ભાગ જ ધ્યાનમાં લેજો. આમ પ્રવાહનું પહેલા આમ હતું, હવે આને આમ ફેરવ્યું. તો પહેલા મેગ્નેટિક મોમેન્ટ આમ હતી, તો મેગ્નેટિક મોમેન્ટ હવે આમ ફરી જશે. થીટા જેટલું ભ્રમણ થશે ને. આને મેં ઉપરથી થીટા ભ્રમણ આપ્યું તો મેગ્નેટિક મોમેન્ટ પહેલા આમ હતી, હવે એ બી આમ થઈ, તો એ બી કેટલી ફરી? થીટા જેટલી. તો બી ની એમ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થયો? એમ અને બી વચ્ચેનો ખૂણો થીટા. સદિશ એમ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા થયો આ વખત. સદિશ એમ અને સદિશ બી વચ્ચેનો ખૂણો કેટલો થયો? થીટા થયો. અચ્છા, તો આટલી તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. અચ્છા, હવે એફ નેટ ની વાત કરીએ. એફ નેટ તો આમાં બી 0 જ થશે. એફ નેટ તો આમાં બી શું થશે? 0 જ થશે. જોઈ લો જોવું હોય તો. અચ્છા, હવે પ્રોપરલી હું તમને કહું તો આ બરાબર છે, એંગલ બન્યું છે, પણ હજુ બી આના ઉપર બળ બદલાશે. પણ આના ઉપર ને આના ઉપર તો સેમ બળ લાગશે. હા કે ના? એફબીડી બનાવો તમે આનું ટોટલ, આના ઉપર અને આના ઉપર સેમ બળ લાગશે. તો હજુ બી એફ નેટ તો કેટલો છે? 0 જ છે. હજુ બી એફ નેટ તો કેટલો છે? 0 જ છે. એફ નેટ કેટલો છે? 0 છે. પણ એક વસ્તુ બદલાઈ ગઈ છે. હા કે ના? જો આ બળ બદલાય છે 100% એને ફેરવતા, હું એ ના નથી પાડતો, કારણ કે ખૂણો બદલાઈ ગયો છે. કારણ કે આ ખૂણો બદલાઈ ગયો છે. આ તાર અને ચુંબકીય ક્ષેત્રનો ખૂણો હવે બદલાઈ ગયો છે. બરાબર. બટ યેટ આ બળ અને આ બળ સમાન થશે. આ બળ અને આ બળ સમાન, તો એફ નેટ તો 0 જ થશે. હવે ટોર્કની વાત કરીએ. કે ટોર્ક કેવી રીતે લાગશે. હવે ટોર્ક કેવી રીતે લાગશે? અચ્છા, આને હું 1 2
3 4 હું એમ કહી દઉં કે તાર 2 અને તાર 4 પર લાગતા બળો એક રેખસ્થ છે, માટે ટોર્ક 2 ના કારણે અને ટોર્ક 4 ના કારણે કુલ ટોર્ક જે છે એ કેટલું થઈ જશે? 0 થશે. 2 અને 4 ના કારણે, 2 અને 4 ના કારણે. તો કુલ ટોર્ક τ1, τ2, τ3, τ4, તો τ1 અને τ3 ના કારણે હશે. કેવી રીતે એ હું તમને કહી દઉં. અહીંયા જુઓ, પહેલા બળની રેખા સમાન હતી. પહેલા બળની રેખા અહીંયા બળ લાગતું હતું, અહીંયા બળ લાગતું હતું, અહીંયા લાગતું હતું, અહીંયા. હવે આને જ્યારે મેં આવી રીતે ફેરવ્યું જોઈ લો. તો અહીંયા બળ હજુ બી બળનું મૂલ્ય નથી બદલાયું. નથી. આનો ખૂણો અને ચુંબકીય ક્ષેત્રનો ખૂણો તો સમાન છે. તારનો ખૂણો અને ચુંબકીય ક્ષેત્રનો ખૂણો સમાન છે. બરાબર. આ તાર ઉપર બળ કેટલું લાગે છે એ તમને કહી દઉં છું. F1 I કેરેટ લાગે છે અને F3 જે છે એ BIB -I કેરેટ લાગે છે. જો તાર તો હજી આમ જ છે યાર, આમ લાગશે. આ ઉપરની દિશામાં બળ આમ લાગશે. પણ એક પ્રોબ્લેમ થઈ ગયો છે. નોટ અ પ્રોબ્લેમ એક્ઝેક્ટલી. શરૂઆતમાં આ રેખાઓ સમાન હતી. હવે આ રેખાઓ સમાન નથી. જો બિલકુલ વચનો ભાગ લઉં તો તમને કદાચ આઈડિયા આવશે. હવે જે રેખાઓ છે એ સમાન નથી. પહેલા આ સીન હતો, આ બળની રેખા સમાન હતી. હજુ બી આ તો સમાન જ છે, પણ જો આ હવે મેં થોડું ફેરવી દીધું છે, તો આને બળ આમ લાગે છે, આને બળ આમ લાગે છે. બીજી પેનથી સહારો લઈ લઉં, ટ્રાય કરું ફરીથી ડેમોન્સ્ટ્રેટ કરવાનું. વેર ઇઝ માય સેકન્ડ પેન? આ રહી. ચાલો જો, પહેલા બળ રેખાઓ જે સમાન હતી, હવે બળ રેખાઓ બદલાઈ ગઈ છે. બરાબર કે નહીં? હવે જે બળ રેખાઓ છે એ બદલાઈ ગઈ છે. જોઈ લો, હવે જે બળ રેખાઓ છે એ બદલાઈ ગઈ છે. બરાબર. પહેલા આવું હતું, પહેલા આ સીન હતો. હવે બળ રેખા બદલાઈ ગઈ છે. જો આની રેખા આમ થઈ ગઈ છે અને આની રેખા પાછળ છે, તો આ ટોર્ક લગાવશે. આ આવી રીતે ટોર્ક લગાવશે. જો આવી રીતે ટોર્ક લગાવશે. આવી બળ રેખા હોય દાખલા તરીકે, જોઈ લો. બરાબર. તો એ આવી રીતે ટોર્ક લગાવશે. આવી રીતે. સમજાય છે કે નહીં? આવી રીતે ટોર્ક લગાવશે. આમ. બરાબર. એટલે બળ રેખા જે છે એ બદલાઈ ગઈ છે. અચ્છા, હવે આનો ટોપ વ્યૂ લઈ લઈએ આપણે. શું લઈ લઈએ? આનો ટોપ વ્યૂ લઈ લઈએ. ઉપરથી જોઈએ આમ. એટલે હું જસ્ટ કોની વાત કરું છું? બળની મને ખબર પડી ગઈ છે. હું આનો આ વ્યૂ લેવાનું કહું છું કે ઉપરથી જુઓ તમે, ખાલી આટલું જુઓ. હું આ જે બળ લાગે છે આમ દર્શાવી દઉં અને એક બળ આમ દર્શાવી દઉં. એ જ લાગે છે ને બળ. તો હું અહીંયા બી દર્શાવી શકું. બરાબર. તો ઉપરથી જુઓ, આમ એને ફેરવશે. હવે તમને કદાચ ખ્યાલ આવ્યો હશે કે આ ફેરવશે આમ કરીને. એક બળ આમ લાગે છે, એક બળ, તો આમ ફેરવશે એને. બરાબર કે નહીં? તો ઉપરથી તમે જુઓ, આ તાર છે, આ તાર છે, આ થીટા ખૂણો છે, આ થઈ જશે a/2 સેન્ટરથી, આ થઈ જશે a/2. આખું a/2 છે કે નહીં? બરાબર. અહીંયા બળ લાગે છે F કરશે, મેં લખી લીધું છે ને, અહીંયા F1 લાગે છે અને અહીંયા બળ લાગે છે F3. અચ્છા, કુલ ટોર્ક કેટલું થઈ જશે? ટોર્ક 1 ના કારણે, ટોર્ક 3 ના કારણે. અચ્છા, 1 ના કારણે તમને ખબર છે કે આ ટોર્ક કેવી રીતે લખાશે? આ ટોર્ક કેવી રીતે લખાશે? R અંતર ભ્રમણ બિંદુથી ગણાય. યાદ રાખજો, અંતર ક્યાંથી? ટોર્કનું સૂત્ર શું છે? R ક્રોસ F. અથવા તમે લખવું હોય તો એને FR લંબી લખી શકો. FR લંબી એને લખી શકો. બરાબર કે નહીં? બરાબર. કારણ કે ટોર્ક માટે જવાબદાર ઘટક કોણ છે તમને ખબર હોવી જોઈએ. જો આ a/2 છે કે નહીં, તો a/2 ના આ બી થીટા થશે. બરાબર કે નહીં? તો આના બે ઘટક પડશે. એક આ ઘટક પડશે a/2 cos થીટા અને એક આ ઘટક પડશે a/2 sin થીટા. એવી જ રીતે અહીંયા આ a/2 cos થીટા અને આ ઘટક પડશે a/2 sin થીટા. તો ભાઈ ફેરવે છે કયો ઘટક? આને ફેરવે છે કયો ઘટક?
E/2 sin θ ફેરવશે એને, હા કે ના? શું ભૂલ કરી છે મેં? થોડું ઇઝી રીતે કરાવી દઈએ આને. RF લંબવાળું જો જનરલ ના ફાવતું હોય તો તકલીફ પડી જશે. એને ફેરવશે RF sin θ, પણ જો થિયરી તમારી પાકી નહીં હોય તો તમને તકલીફ પડી જશે. બરાબર, હું ટોપ વ્યૂ અહીંયા લઈ લઉં છું કે આને ઉપરથી જોઉં તો આ વ્યૂ લઈ લઉં છું આટલું, કારણ કે આખામાં ટોર્ક તો સમાન લાગશે. બરાબર, આ થીટા, આ બી થીટા. બરાબર, આ A/2, અહીંયાથી આ A/2, આ F1 લાગે છે અને આ F3 લાગે છે. અચ્છા, બરાબર. આ જુઓ, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ τ1 પ્લસ ટાઉ. ટોર્ક તમને ખબર છે R1 ક્રોસ F1 પ્લસ R2 ક્રોસ F2. અચ્છા, A/2 ક્રોસ અચ્છા, તો આ કેટલું થઈ જશે? ચલો જોઈ લઈએ, ખૂણો જોઈ લઈએ. A અને A/2 અને F વચ્ચે ખૂણો હંમેશા પૂંછડી વચ્ચે હોય. આ તો માથું છે, તો હું આને સમાંતર સ્થાનાંતર આપી દઉં. આ ખૂણો થીટા જ થશે કે નહીં? તો F અને A/2 વચ્ચે ખૂણો હંમેશા પૂંછડી વચ્ચે હોય, વારંવાર તમને કીધું છે. એ રીતે આ ખૂણો બી થીટા થશે. બરાબર, તો આ થઈ જશે A/2 F sin θ પ્લસ A/2 F sin θ. હા કે ના? છે કે નહીં ફ્રેમમાં? હા, A/2 F sin θ F1 F2. હવે F1 અને F2 સેમ છે, BIB. બરાબર, અચ્છા, ચલો. ખૂણો હંમેશા પૂંછડી વચ્ચે હોય, તો આટલી આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. અચ્છા, તો અહીંયાથી જુઓ, આ થઈ જશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 2A/2 F1 ને F2 સમાન જ છે ને? જો, એટલે હું F ની જગ્યાએ લખી દઉં. ચલો એક સ્ટેપ બીજું એડ કરી દઈએ. હું શું કહું છું? F1 કેટલું હતું? BIB. અહીંયા મેં લખ્યું છું ને, F1 કેટલું હતું? BIB. F2 કેટલું હતું? BIB. આ I, આ માઇનસ I. પણ ટોર્કમાં તમે અક્ષો નથી જોતા. ટોર્કમાં તમે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? જો બંને ક્લોકવાઇઝ હોય તો બી ટોર્ક ધન આવે, જો બંને એન્ટી ક્લોકવાઇઝ હોય તો બી ટોર્ક ધન આવે. એક ક્લોકવાઇઝ અને એક એન્ટી ક્લોક, તો એક ધન ને એક ઋણ આવે સાપેક્ષ રીતે. જેને તમે ધન લેવું હોય ધન લો, જેને ઋણ લેવું હોય ઋણ લો. બરાબર, તો અહીંયા જો બંને કેવી રીતે ફેરવે છે આને? આ બળ આને આમ ફેરવે છે, આ બળ આને આમ ફેરવે છે, બંને સમઘડી દિશામાં ફેરવે છે, તો ટોટલ ટોર્ક ધન આવશે. એટલે I માઇનસ I તમારે ધ્યાનમાં લેવાની જરૂર નથી. આ બી BIB, આ બી BIB, તો A/2 BIB sin θ પ્લસ A/2 BIB sin θ. તો આ કેટલું થઈ જશે? ટોર્ક A BIB sin θ. હવે જુઓ, અહીંયાથી BI AB sin θ. તો IAB શું થઈ જશે? BIA sin θ. તો આ થઈ જશે, જુઓ, IAM થઈ જશે, MB sin θ. યાદ રાખી લો, MB sin θ. ખૂણો આપણે M નો ચેન્જ કર્યો છે ને, આ ટોર્ક થઈ ગયો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB sin θ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB sin θ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB sin θ. અચ્છા, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ જશે M ક્રોસ B. પહેલા જ મેં તમને કીધું હતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. યાદ છે? ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય મોમેન્ટ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. જો સરખામણી કરીને સૂત્રો યાદ રાખો તો આસાન પડશે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB sin θ. થીટા શું થશે આમાં? સદિશ M અને B વચ્ચેનો ખૂણો. અને સદિશની આ વાત ખાસ યાદ રાખજો કે થીટા હંમેશા, જ્યારે કોઈ એવું કહેવામાં આવે કે બે સદિશો વચ્ચેનો ખૂણો છે, તો થીટા હંમેશા પૂંછડી વચ્ચે હોય. યાદ રાખજો, આ
પૂંછડી પૂંછડી. દાખલા તરીકે હું કહું આ સદિશ એ છે અને આ સદિશ બી છે, બંને વચ્ચેનો ખૂણો 90 છે, એનો મતલબ પૂંછડી પૂંછડી વચ્ચે 90 નો ખૂણો થાય. આ યાદ રાખી લેજો, બરાબર. અચ્છા, અચ્છા, જો લૂપ અથવા ગૂંચળામાં આંટાઓની સંખ્યા n હોય તો ટોર્ક થઈ જશે n. સોરી, ભૂલથી આવું ના કરતા. આ તમને ખબર પડી ગઈ થીટા શું છે, બરાબર. થીટા શું છે એ ખબર પડી ગઈ છે તમને. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ BI એ સાઇન થીટા હતું. જો આંટાઓની સંખ્યા n હોય તો ટોર્ક પ્રવાહ કેટલું થઈ જશે? આને યાદ તમે રાખશો, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બી ના સાઇન થીટા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બી ના સાઇન થીટા. એન શું છે? આંટાઓની સંખ્યા. આમાં આંટાઓની સંખ્યા કેટલી છે? 1. તો આ જે છે ને તમારું આ તો હજી બી m ક્રોસ બી જ રહેશે. આ તો હજી બી m જ રહેશે. m વધ્યો છે, બીમાં કોઈ ફરક પડ્યો નથી, એટલે ભૂલથી તમે અહીંયા n ના લગાડી દેતા. આ સૂત્ર તો m ક્રોસ બી જ રહેશે. તો m ક્રોસ બી, તો m બરાબર IA, તો IA બી સાઇન થીટા. પણ n આટા હોય તો n, તો બી ના સાઇન થીટા. બસ દાખલાઓમાં કિંમત મૂકવાની જરૂર પડે છે, સીધો જવાબ આવી જશે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બી ના સાઇન થીટા. અચ્છા, થીટા શું છે? થીટા આ કેસમાં થીટા શું થઈ જશે? આ કેસમાં થીટા શું થઈ જશે કે જે ક્ષેત્રફળ છે લૂપનું ક્ષેત્રફળ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. હવે એમનો ભાઈ જે મેગ્નેટિક મોમેન્ટ એમની દિશા હતી એ જ તો તમારા ક્ષેત્રફળની દિશા હતી. તો લાસ્ટ લેક્ચરમાં બી આપણે ચર્ચા કરી હતી. તો યાદ રાખી લેજો કે અહીંયા થીટા શું થશે? આ નોંધી રાખજો. હા, હું ભલે અમુક વસ્તુ બોલી દેતો લખતો ના આવું, પણ તમારે બધું જ લખવાનું છે. A to Z લખ કરો, બસ આવશે રિઝલ્ટ. અહીંયા જે થીટા છે તે ક્ષેત્રફળ બી અને એ, સદિશ બી અને સદિશ ક્ષેત્રફળ સદિશ અને બી વચ્ચેનું ક્ષેત્રફળ સદિશ અને બી વચ્ચેનો ખૂણો છે. બી અને એ વચ્ચેનો ખૂણો છે. બી અને એ વચ્ચેનો ખૂણો છે. હજુ બી સૂત્ર તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ બી, એટલે કે MB. આ યાદ રહેશે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. તો આ બી યાદ રહી જશે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB સાઇન થીટા, બરાબર. અચ્છા, જો n આટા હોય તો બી ના સાઇન થીટા યાદ રાખી લો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બી ના સાઇન થીટા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બી ના સાઇન થીટા. આ શું થઈ જશે? n થઈ જશે. શું થઈ જશે? n થઈ જશે. બી ના સાઇન થીટા. તો ટોર્કનું તમારી જોડે સૂત્ર આવી ગયું છે. જે કોમન સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું. મેં અહીંયાથી કહી દીધું કે m ક્રોસ બી થઈ જશે, બરાબર. અચ્છા, ચુંબક હોય તો બી આ સૂત્ર આવશે. તો આ થઈ જશે, જુઓ, IAB સાઇન થીટા. જો n આટા હોય તો NIAB સાઇન થીટા. તો ટોર્કનું ફાઇનલ સૂત્ર થઈ ગયું બી ના સાઇન થીટા. થીટા શું છે? એ અને સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો લખી નાખજો, પૂંછડી પૂંછડી વચ્ચે. તો હવે હકીકત યાદ જ રાખી લો તમે. બી ના સાઇન થીટા, બરાબર. આંટાઓની સંખ્યા n છે. n 1 હોય તો તમને ખબર છે, n 2 હોય તો 2, 3 હોય તો 3, એ જેવી રીતે હોય એવી રીતે. અચ્છા, સ્પેશિયલ કેસ શું પૂછાય છે આમાં? સ્પેશિયલ કેસ કે જો થીટા 0 હોય તો ટોર્ક મિનિમમ થઈ જશે બી ના સાઇન 0, જે કેસ 1 હતો આપણો. ઓલરેડી ચર્ચા થઈ ગઈ કેમ આવું થયું. ટોર્ક મેક્સિમમ ક્યારે થશે? ટોર્ક મેક્સિમમ ક્યારે થશે? ચુંબકીય ક્ષેત્ર અને બી લંબ થઈ જશે ત્યારે. એટલે કે MB સાઇન 90, એનો મતલબ ખાલી બી ના. આ કેસ પૂછાય છે. આ તમને ખાલી ખૂણો ના આપે કે મેક્સિમમ ટોર્ક ક્યારે થશે, તો સાઇન નું મૂલ્ય કેટલું થવું જોઈએ? 1. સાઇન નું મૂલ્ય 1 કેટલું ક્યારે થાય? સાઇન તમે 90 મૂકો ત્યારે. તો આ બે કેસ થઈ ગયા. એક કેસ આ થઈ ગયો થીટા બરાબર 90 વાળો, એક કેસ આ થઈ ગયો થીટા બરાબર 0 વાળો. એક કેસ થઈ ગયો થીટા બરાબર 0, એક કેસ થઈ ગયો થીટા બરાબર 90. તો ધેટ્સ ઇટ. 0 મૂકો તો 0 થઈ જશે, બરાબર. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર બી આમ છે
અને મેગ્નેટિક મોમેન્ટ બી આમ છે, બરાબર. જો તમે મેગ્નેટિક મોમેન્ટને આમ કરી નાખો લંબ દિશામાં, અચ્છા એક મિનિટ, એક વાત રહી ગઈ ને, અહીંયા થીટા 180 પણ હોઈ શકે. ગમે તેમ તને આને ફેરવી નાખો, કારણ કે સાઇન 180 બી તો 0 થશે, બરાબર. જો આ દિશા અને મેગ્નેટિક ફિલ્ડ આ, તો ફટાકથી મેક્સિમમ ટોર્ક લાગશે, મેક્સિમમ ટોર્ક લાગશે. સમજાય છે કે નહીં? મેક્સિમમ ટોર્ક લાગશે. એક બળ આમ લાગે છે, એક બળ આ ઉભું બળ તો 0 થાય છે, ઓલરેડી જોઈ ગયા છે. એક બળ આમ, એક બળ આમ, ખબર પડે છે કે નહીં? આવી રીતે. તો જ્યારે થીટા 90 હોય બી અને એમ વચ્ચે, એટલે કે મેગ્નેટિક મોમેન્ટ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો ખૂણો જો 0 હોય તો ટોર્ક કેટલું લાગશે? 0 લાગશે. બળની ચાક માત્રા અથવા ટોર્ક કેટલું લાગશે? 0. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. અહીંયા ફિનિશ થાય છે ટોપિક. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડી ગેલ્વેનોમીટરની વાતો. અચ્છા, એક વસ્તુ બીજી રહી ગઈ છે આમાં, એક વસ્તુ બીજી રહી તો નથી ગઈ, પણ જસ્ટ તમને હિન્ટ આપી દઉં છું. એમાં ચલાવવા જેવું કશું છે નહીં. ટાઈમ મળશે તો થોડું એને કવર કરાવી દઈશું. અચ્છા ભાઈ, ક્ષેત્રીય બળ છે. વેરી ગુડ. ક્ષેત્રીય બળ છે. ક્ષેત્રીય બળમાં તમે વર્ક કરો તો સ્થિતિ ઉર્જા સંગ્રહાય. આવું હતું. હવે મારે થોડું ફેરવવું હોય, થીટા જેટલું ભ્રમણ, તો મારે વર્ક કરવું પડશે. આ છે, બરાબર. હવે આને મારે થોડું ભ્રમણ આપવું છે, તો મારે વર્ક કરવું પડશે. ક્ષેત્રીય બળમાં મારે વર્ક કરવું પડે, અને ક્ષેત્રીય બળમાં બાહ્ય બળ વડે કાર્ય થાય તો સ્થિતિ ઉર્જા સંગ્રહાય. ડાયપોલ વાળા કેસમાં તમને યાદ હશે, ડાયપોલ વાળા કેસમાં યુ થઈ જતું હતું પી ડોટ ઈ, માઇનસમાં હતું પણ વાંધો નહીં. તો આ થઈ જતું હતું પીઈ કોસ થીટા, તમને ખબર હોય તો કદાચ પીઈ કોસ થીટા. આ કેસમાં થઈ જશે એમબી કોસ થીટા. એટલું યુ ઇઝ ઇક્વલ ટુ એમ ડોટ બી સ્થિતિ ઉર્જા, બરાબર. માઇનસ મૂકી દો, આગળ માઇનસ મૂકી દો, કારણ કે તમે બાહ્ય બળ વડે કામ કરો છો ને. ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તમારે ચુંબકીય ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધ દિશામાં તમે કામ કરશો તો એના પર કામ થશે. તો યુ બરાબર એમ ડોટ બી, આ પી ડોટ ઈ. તો આ બધા સૂત્રો તમને યાદ રહી જવા જોઈએ. જો સરખામણી કરશો ને તો ઈઝી રહેશે. પી ક્રોસ ઈ, તો પી જેવું કોણ છે? એમ. ક્ષેત્ર જેવું કોણ છે? બી. અહીંયા પી ડોટ ઈ, તો અહીંયા એમ ડોટ બી. એમ ક્રોસ બી ટોર્ક, એમ ડોટ બી સ્થિતિ ઉર્જા. એમ ક્રોસ બી ટોર્ક, એમ ડોટ બી સ્થિતિ ઉર્જા, એટલે એમ બી કોસ થીટા સંગ્રહાતી સ્થિતિ ઉર્જા છે. જો તમે યાદ રાખી લો ટોપિક, લખી નાખો ટાઇટલ લખી નાખો કે જો ચુંબકીય ક્ષેત્રમાં રહેલા ચુંબક પર, ચુંબક જ લખી નાખો ડાયરેક્ટ, ચુંબક હશે તો બી ચાલશે. ચુંબક પર બાહ્ય બળ વડે કાર્ય કરવામાં આવે તો સંગ્રહાતી સ્થિતિ ઉર્જા થઈ જશે સદિશ એમ ડોટ સદિશ બી, અથવા માઇનસ સદિશ એમ ડોટ બી. માઇનસ કેમ? કારણ કે તમારે જો મારે ગુરુત્વીય જે બળ છે એ ક્ષેત્રીય બળ છે, તો ગુરુત્વાકર્ષણ પ્રમાણે વિરુદ્ધ દિશામાં કામ કરવું પડશે. આમ કરીને તો બળ સંગ્રહાશે mgh જેટલું. યાદ આવ્યું કે નહીં? mgh વિરુદ્ધ દિશામાં કામ કરવું પડે છે, બરાબર. એનીવે, તો thank you so much for attending this class. We'll see you again. Stay safe, stay home. માસ્ક પહેરીને બહાર નીકળો. હજુ પેન્ડેમિક પૂરું થયું નથી અને બહુ સિરિયસ લેવા જેવું છે. બીજી એક્સ્ટ્રા વાતો કશું કરતો નથી. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓલ ધી વેરી બેસ્ટ.